લગ્નમાં આવે. હા, આ માતાઓ બહેનો બેઠા એને ખબર હોય, હું વાત કરું તમને. કોઈ પણ બેન દીકરી હાહરિયામાં હોય અને બેન દીકરી હાહરે હોય, હાહરામાં દીકરીને બહુ સારું હોય, બહુ પૈસા વાળું હાહરિયું હોય, ભાઈ હાવ ગરીબ હોય. સાંભળજો, બહુ દીકરી હાહરું બહુ પૈસા વાળું હોય, એમાં બેન ના ભાણિયાઓના લગ્ન આવે, ભાઈ ગરીબ હોય ને બેન કંકોત્રી મોકલે અને ભાઈ ની વાટ બેન જોતી હોય કે લગ્નમાં મારો વીર આવશે, મારો ભાઈ આવશે. એમાં હાહરિયું પૈસા વાળું હોય એટલે મામેરા લઈ અને બેન ને દેખાડવા આગે ના હોય, એ ભાઈ થઈને મામેરા લઈને આવીને ઉભા. હું કામે? પૈસા વાળું હાહરિયું છે એટલે એ આવતા હોય, બધા લાખોના મામેરા લઈને આવતા હોય, પણ બેન મીઠું માનતી હોય મારો વીર કઈ આવશે. અને ભાઈ હાવ ગરીબ હોય. મિત્રો, અભેરાયેથી કાંધીએથી જૂનો ત્રાહડો ઉતારી કહારાને ઓટાવીને નમો કરી અને પછેડીને છેડે બાંધી અને મામેરું લઈને માંડવામાં ઉભો રહીએ ને, બેનને લાખોના મામેરા ન દેખાય, ભાઈનો ત્રાહડો દેખાતો હોય કે મારો વીર આવી ગયો, મારો ભાઈ આવી ગયો, ત્રાહડો લઈને ટાણે આવી ગયો. કારણ એને ટાણું હાચવું, જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. એની વાત આવડી હોય. બેન હાવ ગરીબમાં હારે હોય, ભાઈ બહુ પૈસા વાળો હોય, બેનના ભાણિયાનો લગ્ન હોય, બેન કંકોત્રી મોકલે અને ભાઈ એમ સમાચારમાં કહી, બેન વાટ જોતી હોય, શું કેતી હોય? ગીતની કડી કહું, આવો ડાયરો છે એટલે માડીના એ ચાંદયો હરણું માત મીરે માડીના જોઉં રે તમારી વાટ, મામેરાના ટાણા વયા જશે રે. રાહ જોતી હોય અને એમાં ભાઈ નો સમાચાર આવે કે દુબઈમાં એકચ્યુઅલી મીટિંગ છે, તો બેન પછી તારા હાટું સારું કઈક હોનાનું લઈને આવી જઈશ, પણ લગ્નમાં નહીં પૂગી શકું. અને લગ્ન વયા જાય પછી ભાઈ હોનાનો હાર લઈને આવે ને, તો ટાકણખાર બેન હોય તો કહી દે, કોઈ ભિખારીને દઈ દેજે, મારે તારી જરૂર હતી, તારા હારની જરૂર નથી, તારા હોનાની જરૂર નથી. કહેવાનો અર્થ એટલો જ છે, જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. આ બિલખાના પાદરમાં જેથી હારા મોં ફેરવી જાય વરસાદ વરહીને ગાંડિયું તૂર થઈને નદીઓ ચારે બાજુ જાતી હતી, એ વખતે 22 દિવસના ઉપવાસ સગાળસાન સંગાવતીએ કરેલા. 22 દિવસના ઉપવાસ, કારણ કે સાધુને જમાડ્યા વગર જમાય નહીં. અને 22 દિવસ ત્યાં તો સાધુ તો આવ્યો જ નહીં, ભગવાન પોતે સાધુ બનીને આવ્યા. હા, અને એ ખબર પડી કોકે કીધું નદીના કાંઠે છે સાધુ. પરંપરા હું હતી એટલે આ વાતું કેટલું આપણે સનાતન માટેની કેટલી પરંપરાની પડી હતી કે નાની વસ્તુમાં જોતા હતા. હા, વાઘેરો ઓખાના વાઘેરોનો વાંચે તો આપણે ખબર પડે કે છેલ્લે તો મરણિયું યુદ્ધ કર્યું, બધાય ખપી ગયા. મૂળ માણેક જોતા માણેક આપ જાણો છો શું કામે? હેબર અને લટુર નામના અંગ્રેજ બે હતા ને, હેબર અને લટુર, એ પગરખા હોતા દ્વારકાધીશના મંદિરમાં કરી ગયા હતા. પગરખા હોતા આટો મારે એને કે આમાં હોનું બોનું જડેલું હોય લઈ પગરખા હોતા છે. ઈ મૂળ માણેકે કીધું કે પગરખા હોતો જો ઈ હેબર ને લટુર અંગ્રેજો મંદિરમાં દ્વારકાધીશના વયા જાય અને કાલનો સૂરજ ઉગે અને હાથમાં ત્યાં સુધીમાં જીવતા રહેવા દે તો વાઘેરના પેટના નો કહેવાય. ભલા માણસે પ્રતિજ્ઞા કરી હતી. હા, માણેકે શિશુડો માંડ્યો અને વાઘેર ભરડે વાળ, એને સોલ્જરની કીધી શેરડી અને ધધકે લોહીની ધાર. કહેવાનો અર્થ આ વાતો કરવાનો કે જાણી જીણી વસ્તુમાં પરંપરાની, આપણી પરંપરાની અને ધર્મની કેટલી હતી અટાણે આપણને કાંઈ નથી પડી. લાડવામાં પણ મીઠ નીકળે ગમે, આપણે જાગવાના ક્યાં છે? એ કઈ ખાલી કહી દે, અરે આ તો બહુ કરી છે તો એના માટે જવાબ આપો. હા, એક નો થાય તો ગમે એવડા હારા હારી ગયા છે. ભારતનો તમે વાંચો 24 વખત ભાગલા પડ્યા, કેવડું ભારત વર્ષ છે. હવે આ છે એટલું આપણે રહી તો સારું, આપણે સમજાય તો સારું. એટલે વાત તમને એ કહો, તાણે રામ આવી જાય તો આ બધી વાતો, તો આ બધું આપણા માટે હાચવાય. જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. અને ટાણે કેવો રામ આવે, સંવેદનશીલતાની વાત એટલા માટે આ સાંભળજો, કેવો ટાણે રામ આવે. આજનું કહેવાતું મયુરનગર, એક દી એનું નામ વાટાવદર હતું. અમે ત્યાં પ્રોગ્રામ પણ કરી આવ્યા, ભાગવત કથા હતી જીગ્નેશ દાદાની, એમાં પ્રોગ્રામ કરી આવ્યા. નાનકડી વાત, બાબુ રામ આવી જાય એટલે રામ આવે ત્યારે શું થાય એના માટે ઈ મયુરનગર આજનું. અને ઈ બ્રાહ્મણી નદી એક વખતનું વાટાવદર નામ હતું એનું. અને 18 વર્ષની રૂપના આભરણ જેવી આયરની દીકરી પાણીની હેલ ભરવા ગઈ નદીમાં, અને પાણીની હેલ ભરીને પાછી વળી. એવું રૂપના આભરણ જેવી પરી જેવી દીકરી, હામ કામને ત્રાઠી રગલી હોય, એવા નેણ હોય, ભૂલંબી કોઈ કાચની પૂતળી હોય, ભાદરવાનો જેને કહેવાય તડકો હોય, જૂની વાડીનો ભડકો હોય, રાણીનો કોળંબો હોય, ઉગતો આંબો હોય, ઉગમણો વાવાય તો આથમણી નમે, ઓતરાદો વાવાય તો દખણાથી નમે, ચારે દસુના વાવાય ભાંગીને ભૂકો થઈ જાય. થોડી માટીની ઘડેલી પૂતળી હોય એવી એ રામબાઈ આયરની દીકરી પાણીની હેલ ભરીને પાછી વળી. પાણીની હેલ ભરીને પાછી વળી પોતાના હાહરા તરફના હાહરિયા વાળા તેડવા આવ્યા છે. આણું લગ્ન તો બચપણમાં થઈ જતા, એ વખતે લગ્ન નાનેથી થઈ ગયેલા, અને તેડવા હાહરિયા વાળા આવ્યા છે. એટલે સંસારની વિચારો મગજમાં ફરે છે, અને સંસારના વિચારોના સપના જોતી જાય ને હાલી જાય હેલ ભરી. બ્રાહ્મણી નદીમાંથી પાણી ભરીને કાંઠો ચડી
ધીરે ધીરે વહી જાય, માથે હેલ છે અને શું વિચાર કરે એ આયરની દીકરી 18 વર્ષની ખબર. ઓહો, આ મારા બાપનું ગામ, આ પાદર, આ એટલે હું ઈસકા ખાતી હતી. આ ગુનામાં અમે બેનપણી હારે ધ્રુકા માર્યા, અહીંયા રાહડે રમી. હવે તો હું આયરનું ઘર ઉજળું કરવા માટે જાઉં છું, મારે હારે જાઉં છું. ઓહો હો, બચપણ તો વયું ગયું. ઓલું કહે છે ને દાદ બાપુ કે બેની બાને ચડી રે પીછી ત્યાં બાળા રે. હવે કહે રે બાળા પણ સુણ મારી મેલી રે. એ જીજો બનિયા વાળો દાટ રે. કહે રે બાળા પણ સુણ મારી મેલી રે. એ વિચાર કરતી કરતી 18 વર્ષની દીકરી હાલી જતી હતી, માથે પાણીની હેલ હતી. મારા હાહરિયા વાળા તેડવા આવ્યા છે, મારા હાહરામાં જાય, મારા મોહાળ, મારું બાપનું ઘર અને મારા હાહરિયાનું ત્રણે ઘરને હું ઉજળા કરી બતાવીશ એવા વિચાર કરતી જાય. ત્રણે ઘરની હું આબરૂ વધારી. મારે ત્યાં મહેમાન આવશે ને તો મહેમાનોને હારા રોટલા ઘડી ઘડી ખવડાવી. હા હા હા, મારા બાપની આબરૂ વધારી, મારા હાહરિયાની આબરૂ વધારી, મારા મોહાળની આબરૂ વધારી. થાતા થાતા સપના ઓ પાણીની હેલ ભરીને આવી જાય છે. રામ આવે આયંગે તો અંગના છે. રામ કેમ આવે અને રામ આવે તો કેટલી વાર લાગે જોજો. કે ને આનામાં રામ આવી ગયા. ઈ વિચાર કરતી કરતી હાલી જાય, ત્યાં આગળ વિચાર આવે. ઓહો, મારો આયર મારી રાહ જોતો હોય છે. ઈ મારો આયર, હું ને મારો આયર મીઠી મીઠી વાતો કરતા આવીશું. મારો આયર ગાય જોવા બેસે ને મને કહે આયરાણી બોકરું લંબાવો ને જરા. હું બોકરું દેવા જઈશ અને હરમની મારે હાહરો સામે બેઠા હોય, આ બાજુ હાહુ હોય ને એટલે ધીમેક દઈને ઘૂંઘટામાંથી મરકીને બોગરું આપીશ. આયર બોગરું લઈ લે. એમ કરીને સપના જોતી જાય. પછી ઓહો હો, પછી મારે સાંભળજો હવે મજા આવશે આ વાતની. એક ગોપાળાન બાપુની દિવ્ય ચેતના અહીંયા કામ કરે છે, એના સાનિધ્યમાં સંતોના સાનિધ્યમાં બેઠા છે. એટલા માટે આ પરંપરાની વાતો પછી બિલખાવાળી વાતો હું કરીશ, પણ આ વચ્ચે વાત રામ આવી ગઈ એટલા માટે. ઈ જોતી જાય છે કે ઈ મારો આયર મને આયરાણી આયરાણી કહીને બોલાવતો હોય છે. અને હું વિચાર અમારે બાળકો હોય છે, મારા બાળકો હું કામ કરતી હોઈશ કે હું પાણી ભરીને આવીશ ને તો મારા બાળકો મારા ઓઢણાનો છેડો ચાલી કે માં માં. સાંભળજો મિત્રો, હવે મારા ઓઢણાનો છેડો ચાલી મારા બાળકો એમ કે માં માં. તંદ્રામાં વિચારતી વિચારતી હેલ માથે જાતી હતી બાપુ. તા તો હાસીને કોઈ બાળકે આમ છેડો પકડીને માં માં મને પાણી પીવડાવની માં કરીને આમ આંચકો માર્યો. તા તો તંદ્રામાંથી નીકળી ગઈ આયરાની 18 વર્ષની. જ્યાં જોયે ને તો 12-13 છોકરા છે બાજુ વળી પડ્યા. 13 દુકાળિયા ભૂખ્યા છોકરાઓ, તર્યા છોકરાઓ. ઓઢણાનો છેડો માં પાણી પા માં પાણી પા. ઘડીક પેલા એક ક્ષણ પેલા અમુક સેકન્ડો પેલા જે આયરાણી વિચાર કરતી હતી કે મારા હાહરિયામાં મારા બાળકો હશે ને મારો ઓઢણાનો છેડો પકડીને કહે માં, એને બદલે હકીકતમાં માં કરીને છોકરા છેડો ચાલ્યો. હકીકત એવું બનેલું, દુષ્કાળ પડેલો. દુષ્કાળમાં કોઈ પોતપોતાનું કોઈ રહ્યું નહીં. ગાય માકારા ભણ્યા અને જનેતાએ તેજા બાળ. એવો ભયંકર દુકાળ પડ્યો, કોઈનું આમ રહ્યું નહીં. અને એવે ટાણે બાળકોને માણસોએ છૂટા મૂકી અને વૈયા ગયા. કોઈને બાળકો અનાથ થઈ ગયા, કોઈના મા બાપ મરી ગયા, કોઈક ક્યાંક અનાથ આશ્રમ હોય ત્યાં મૂક્યા, ન્યાય વધી જાય, ત્યાંથી છૂટા પડી જાય. એવું એક છૂટું પડેલું અનાથ છોકરાઓનું દુકાળમાં ટોળું કોઈ પાણી ન પીવા દે. અને એની અફવા એવી ફેલાઈ ગઈ, ઘણી અફવાઓ આપણને બહુ નડી, ધર્મમાં બહુ નડી. ન થવાનું વચ્ચે આવી ગયું. વૈદિક ઋષિ પરંપરા જે તમે જોવો ને તો જ્ઞાતિવાદ પણ નથી અને દુનિયાને રાહ બતાવે એવું આજ પણ છે. પણ વચ્ચે આવ્યું છે ને એને ઘણું આપણને ભૂલાવી દીધું. વચ્ચે ન થવાનું ઘણું બધું આવી ગયું છે અને ઈ બધું એના ઉપર વિચારવા જેવું છે. ખેર હું મૂળ વાત ઉપર આવી જાવ, એના ઉપર ઘણી બધી વાતો થાય. ઈ દુકાળિયા ટોળું નામ પડી ગયું. કોઈ ગામમાં જાય ને તો પાણા મારીને બહાર પાછા ગામમાંથી કાઢી મૂકે કે અમારા ગામમાં આવતા ને બાળકો તમે દુકાળી આવો ને તો અમારા કુવાના તળ વયા જાય. એવી કંઈક માન્યતા, ખોટી માન્યતા ઠોકી બેહેરેલી કોકે. એટલે કીધું કે આવતા નહીં. અરે ઘડીક રહેવા દે, પાણી જરૂર ન હોય તો ઘડીક રહેવા દેવા. હવે આપણે હમણાં આપણો જે સમય છે એને અડધી કલાક જ રહી છે. હા, એટલે વાહ વાહ, સરસ. આવી રીતે આમ મોતીના દાણાની જેમ બધા ધીરે ધીરે શબ્દોને વીણે છે એટલે મને મજા આવે છે, શાંતિથી સાંભળે. આપણી ધરતી છે ને એટલે મને આ વાત ઉગે છે, એટલા માટે હું કહું છું. ગોપાળાન બાપુની દિવ્ય ચેતના પણ રાજી થાય પરંપરાની એકાદી આવી વાત થાય તો સંત પરંપરાની. એટલા માટે ઈ દુકાળિયા નામ પડી ગયું ટોળાનું. માં પાણી પા મીંડાઈ દુકાળિયા છેડા ખેંચવા રામબાઈના આ આયરની દીકરીના. એમાં ગામને ખબર પડી, કોક ગામના મુખીને કહી દીધું કે રામબાઈ માથેથી આમ હેલ હતી ને એ માથેલો ઘડો જે હતો એ લઈને આમ પાણી પીવા જાય. કોકે કહી દીધું કે રામબાઈ દુકાળિયાને પાણી પાય છે, આપણા કુવાના તળ વયા જાય.
મુખી હળી કાઢીને આવ્યો ગામના પાદરમાં, માણસ ભેળા થઈ ગયા. એ રામબાઈ એને પાણી નો પાતી, એ રામબાઈ દુકાળિયા છે, આપણા કુવાના પાણી વયા જાહે, રામબાઈ રેવા દે, ખબર નથી પડતી. મિત્રો, ઘડીક પેલા સંસારના સપના જોવા વાળી 18 વર્ષની આહિરની દીકરી, હું કહું છું આજે જેને શરીરની કિંમત શું છે એ દીકરીઓને અમુકને ખબર નથી અને અંગ પ્રદર્શન કરે છે ને, એટલા માટે આ વાતો મારે કહેવી પડે છે કે ભારતની આરી નારીના શરીરની શક્તિ કેવી છે. શક્તિ, નારી શક્તિ, એનું શરીર છે એ મહાપુરુષોને જન્મ પણ આપી શકે છે અને એનું શરીર છે ભજનના માટે પણ વળી શકે જો ધારે તો. એટલા માટે આ વાત 18 વર્ષની રૂપના આભરણ જેવી દીકરી, પુરુષ જેવા જેના તેજ હતા, ઈ ઘડીક પેલા સંસારના મારો આયર ને મારો આયરનું, મારો હાહરું, ઈ આંગણું, ઈ ગાયું, ઈ ફલાણું, ઈ જે વિચારતી હતી, ઈ ઘડીક પછી ઘડો લઈને પાણી પીવરાવા માંડીને મુખીએ કીધું કે રામબાઈ ગાંડી થઈ ગઈ, બેટા નથી સમજતી, દુકાળિયાને પાણી નો પાવાય, કુવાના તળ વયા જાય. તેથી હામો અવાજ કરીને કીધું કે મુખી કુવાના તળ વયા જાય, કે હા, કે પણ બિચારા તર્યા છે, કે પણ આપણે હું આ તો કોક છે, દુકાળિયા છે, કે આપણા હોય તો, કે આપણા થોડા છે આ, કે આ ગામના ભાણે જ હોય તો પાણી પવાય, તો કે તો જ ખવડાવવી પડે, પણ આ થોડા આ ગામના ભાણે જ છે. રામબાઈએ કીધું આજથી આ બધાય મારા બાળકોને હું આની માં છું, એટલે હવે આ ગામના ભાણિયા કહેવાય બધા, હવે આને પાણી પાવું પડે ને ખવડાવવી પડે. અને મંડી પાણી પીવરાવા, આખું ટોળું વાહે. અને ઈ કહેવાય છે કે આયરને પોતાનો બાપ નું જે આંગણું હતું એના ઘરે આવે જહા ચાવડા નામનો આયર, પોતાની એની દીકરી રામબાઈ, આજ મયુરનગર છે, કોક દીક જાવ તો જાજો ને, ઈ વાંટાવદર કહેવાતું હતું ઈ વખતે. અને ઈ જહા ચાવડાના ફળિયામાં રામબાઈ આવી, પણ ઈ વખતની મર્યાદા એવી હતી, ઘૂંટામાં આવવું જોઈએ, હાહરિયા વાળા તેડવા આવ્યા હોય તો. એને બદલે ખુલ્લું મોઢું વાહે ટોળું દુકાળિયા છોકરાઓનું, અનાથોનું ટોળું, અને માથે હેલના આવતી હતી. બાપ ઉભો થઈ ગયો, હાય હાય, આ દીકરીએ મારું મોત બગાડ્યું, રામબાઈ ગાંડી થઈ ગયા, શું છે? મિત્રો, નજરે જોનારે ઘણી વસ્તુ એવી છે કે આપણને નો દેખાય એટલે દુનિયામાં કાંઈ ન હોય એવું ન માની લેવાય. આજે ટેકનોલોજી અમુક નથી આવી, હજી ખૂબ આવી ગઈ, છતાંય ઘણી નથી આવી. જે 50 વર્ષ પછી હશે એ આના કરતા કેટલા ઘણી વધારે હશે. એનો અર્થ આજે નથી તો આપણે ન કહીએ કે 10 વર્ષ પછી આવું નહીં થાય. એમ નજરે જોવા વાળા જોયું ને, રામબાઈ ગાંડી થઈ ગઈ, માથે તો ઓઢ, ઘૂંઘટો કેમ નથી તાણ્યો એમ કહેવા માંડ્યા ને, તે રામબાઈ નું બેડું જે માથે હતું ને પાણીનું, એ માથાથી વેત એક ઊંચું બેડું આવતું હતું, રામબાઈ હાલી આવતી હતી, રામ 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 આવી ગયો તો અંગના સજાએંગે, એ રામ આવી ગયો રામબાઈમાં જાણે. અને એ જાગી ગઈ અને દુકાળિયાને લઈ સફેદ વસ્ત્રો પહેરી અને તેથી નીકળી ગઈ હતી. બોલવા વાળાએ ખૂબ બોલ્યું હતું કે આવા કામ કરે છે, ખરાબ કામ કરે છે, આવા બગડી ધૂળ થઈ ગઈ, ડાકણ બની ગઈ છે, ધતિંગ છે બધા. એ તો કે હારા નીકળે એને જ બધા કે, એને જ મેં કીધું એમ દૂધનું જ ધ્યાન રાખવું પડે, અઠવાડને કોઈ બગાડી શકતું જ નથી. અને ગામ છોડવું પડ્યું રામબાઈને, બોલવાવાળા ન બોલવાવાળા બોલ્યા અને છેલ્લે વવાણિયાની માલિકો